નમસ્કાર, ગામડાના ઝડપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરના વઢવાણ માટે આવ્યા છે એક ખૂબ જ ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સમાચાર। વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે વઢવાણ ખાતેથી સૌરાષ્ટ્રના પ્રથમ તારક ચિહ્ન વઢવાણ સિટી બર્ડ એટલાસ પ્રોગ્રામ તારક ચિહ્નનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે। આ અનોખા પ્રોજેક્ટ અંતર્ગત હવે વઢવાણના પક્ષીઓની ગણતરી, તેમનો વસવાટ અને તેમના સ્થળાંતરનું વૈજ્ઞાનિક રીતે સચોટ દસ્તાવેજીકરણ કરવામાં આવશે। સાથે જ પક્ષીપ્રેમીઓ માટે એક ખાસ પુસ્તિકાનું વિમોચન પણ કરાયું છે। આ પ્રસંગે મંત્રીશ્રીએ ગ્લોબલ વોર્મિંગ સામે ચિંતા વ્યક્ત કરી પ્રકૃતિના જતન માટે અને વઢવાણને વધુ હરિયાળું બનાવવા માટે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત દરેક નાગરિકને વૃક્ષ વાવવા અને તેનું જતન કરવા ખાસ અપીલ કરી છે। વઢવાણ અને સુરેન્દ્રનગર જિલ્લાના આવા જ ઝડપી અને સચોટ સમાચારો માટે જોતા રહો ગામડાના ઝડપી ન્યૂઝ। નમસ્કાર। આજે વન વિભાગના સહયોગથી અહીંયા વઢવાણ સુરેન્દ્રનગર ખાતે અમારા વાઇલ્ડલાઇફ બોર્ડના સભ્ય શ્રી દેવવ્રતસિંહ મોરી અને એમની આખી ટીમ દ્વારા જે વઢવાણની અંદર બર્ડ્સ છે, પક્ષીઓ છે, એનું નિરીક્ષણ અને એમનું ડોક્યુમેન્ટેશન કરવા માટે, કાઉન્ટ કરવા માટે, ગણતરી કરવા માટેનો કાર્યક્રમ આજે પ્રારંભ થયો છે। પશુ હોય, પક્ષી હોય કે વાઇલ્ડલાઇફ, એ આખી જીવસૃષ્ટિ માટે ટકાવવા માટે ખૂબ જ જરૂરી છે અને એટલું જ ગ્રીન કવરની પણ આપણે જરૂર છે। જો આપણે આપણી વાઇલ્ડલાઇફને, આપણા ગ્રીન કવરને બચાવીશું તો એ સમગ્ર સૃષ્ટિ માટે અને માનવજાત માટે હાનિકારક થશે। મને આનંદ એ વાતનો છે કે વઢવાણની અંદર, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આ બાબતે ખૂબ જાગૃતિ છે। અમારા સાથી ધારાસભ્ય જગદીશભાઈ, એના મેયરશ્રી અને એની આખી ટીમ, એમના દ્વારા આવા કાર્યક્રમોને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે અને હું માનું છું કે આવનારા દિવસોમાં જે રીતે વઢવાણ સુરેન્દ્રનગરની અંદર બર્ડ્સ એટલાસ તૈયાર થવા જઈ રહ્યો છે, એવા જ એટલાસ દરેક શહેરમાં, દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં થાય અને એના દ્વારા આપણે નવી પેઢીને આ પક્ષીઓની દુનિયા છે એના વિશે જાણકારી આપીએ।